નમસ્કાર. ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. આંખ આડા કાન કરતો કાયદો, ઘટનાઓ તો થયા કરે એવું માનીને જીવતી સામાન્ય પ્રજા, સત્તા અને સંપત્તિના નશામાં ચકચૂર પદાધિકારીઓ, સરકારી બાબુઓના દબાણમાં કામ કરતી પોલીસ વ્યવસ્થા અને દૂર ક્યાંય આંખ પર પટ્ટી બાંધીને બેઠેલી ન્યાયની દેવી સામે બે હાથ જોડીને ન્યાયની આશાએ ઉભેલી પીડિત જનતા, આ બધું ભેગું થાય ને એટલે નબળી શાસન વ્યવસ્થાનું વરવું સ્વરૂપ સામે ઉભેલું દેખાય. આજે 1 મહિનો થશે રાજકોટ અગ્નિકાંડને. સાવ અંધ હોય ને એને પણ દેખાય એવી રીતે ગુનેગારોના નામ સામે તરીને આવ્યા છે. છતાંય ન્યાય ના મળે. આજે રંગીલા રાજકોટને બંધનું એલાન થયું. નેતાઓ મૃતકોની રાખ પર પોતાના રોટલા શેકી નાખશે. સરકાર નહીં જાગે, કેમ કે જો જાગવું હોત તો આટલો સમય ન લાગ્યો હોત. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડની કરુણાંતિકાને આજે 1 મહિનો પૂરો થશે. ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના આ બંધને રાજકોટ વાસીઓએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આજે સમગ્ર શહેર સજ્જડ બંધ જોવા મળ્યું છે. શહેર બંધ રહેતા બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે, તો બીજી તરફ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં શાળાઓને પણ બંધ કરાવવામાં આવી હતી. એનએસયુઆઈ દ્વારા હાથ જોડી અડધો દિવસ બંધ પાડવા અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટના કાલાવાડ રોડ પર માતૃ મંદિર ગ્રાન્ટેડ સ્કૂલ ચાલુ હતી, તેને બંધ કરવામાં આવી, જેના કારણે રાજકોટની મોટી સ્કૂલોની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ સાથે સાથે યુનિવર્સિટી સંલગ્ન પારુલ કોલેજ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા બંધ કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગા ટોળી સાથે અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોની સાથે સાથે અગ્નિકાંડમાં મૃતક આશાબેન કાથડના ભાઈ કમલેશભાઈની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી છે. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ ગુંડાગીરી કરી રહી છે. આજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 મહિનો પૂરો થયો છે, છતાં પણ આ મામલે મૃતકોના પરિવારોને ન્યાય નથી મળ્યો. આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દુકાનદારો પાસે જઈને હાથ જોડીને બંધ પાડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથે પીડિત પરિવારો પણ બંધમાં જોડાવાની અપીલ કરી રહ્યા છે. તો બીજી બાજુ આરોપીની જામીન અરજી પર આજે કોર્ટમાં ચુકાદો થવાનો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે 25 મે 2024ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકો સહિત કુલ 27 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ મૃતકોમાંથી એકનો પણ મૃતદેહ મળ્યો ન હતો. તમામની ઓળખ ડીએનએ પરથી કરવામાં આવી હતી. આ જ કરુણ ઘટનાને 1 મહિનો પૂરો થઈ ગયો છે, તેમ છતાં પણ આ મામલામાં હજી તપાસ પૂર્ણ નથી થઈ. કોંગ્રેસ દ્વારા રોજગાર ધંધા પર અસર ન પડે તે માટે અડધા દિવસના જ બંધની જાહેરાત કરવામાં આવી છે. શહેરની બજારમાં આવેલી દુકાનોએ હાલ બંધ રાખ્યો છે. શહેરની મોટાભાગની શાળા અને કોલેજો બંધમાં જોડાઈ ગયા છે. આ સાથે વિવિધ વેપારી એસોસિએશન દ્વારા બંધ રાખવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ બંધને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આપને જણાવીએ કે ગોજારા કેસમાં શનિવારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા તેમજ વેલ્ડિંગ કામના સુપરવાઇઝર મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ખેર તથા ઠેબા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સર્વિસ વિભાગના કર્મચારીઓ છે. આ બનાવ ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડિંગ દરમિયાન તીખારા ખરતા આગ લાગી હતી. આ ઘટનામાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આગ લાગી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ ગેમ ઝોન ચાલુ હોવાની માહિતીથી તેઓ માહિતગાર હતા, છતાં પણ આમ થયું. ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર એનઓસી છે કે કેમ, અગ્નિશામકના પુરાવા સાધનો છે કે કેમ, આ બાબતે બનાવ બન્યો છે કે કેમ, ત્યાં સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરી ન હોવાનું જણાવી આવ્યું. નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.